હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય અંગ્રેજી યુનિટ 7 અવર હેલ્પર્સ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં એક્ટિવિટી 1 છે, શરીરના ભાગોને તેમના નામ સાથે જોડો। અહીં આપણે શરીરના ભાગો છે એને આપણે જોડવાના છે। હવે એક્ટિવિટી 2 છે, નીચેના વાક્યોનું અનુલેખન કરો। અહીં આ વાક્યો આપેલા છે તે આપણે સારા અક્ષરે અનુલેખન કરવાનું છે એનું। હવે એક્ટિવિટી 3 છે, અલગ પડતા શબ્દો ઉપર વર્તુળ કરો। તો અહીં 1માં 4 શબ્દો આપેલા છે, તો એમાં શબ્દ અલગ પડતો હોય તેના ઉપર ગોળ કરવાનું છે। હવે એક્ટિવિટી 4, અક્ષરોને ગોઠવીને સાચો શબ્દ લખો। અહીં શબ્દો તો અક્ષરો તો આપેલા છે, પણ એને આપણે ગોઠવીને સાચો શબ્દ લખવાનો છે। હવે અહીં એક્ટિવિટી 5, વ્યવસાયકારોના ચિત્રો નીચે તેમના નામ લખો। અહીં ચિત્રો તો આપેલા જ છે, પણ આ શાનું ચિત્ર છે એ આપણે ઓળખી અને તેનું નામ લખવાનું છે। હવે એક્ટિવિટી 6 છે, અહીં યોગ્ય શબ્દ પસંદ કરી વાર્તાના આધારે ખાલી જગ્યા પૂરો। અહીં શબ્દો આપેલા છે, આપણે યોગ્ય શબ્દ મૂકવાનો છે ખાલી જગ્યામાં અને વાક્ય પૂર્ણ કરવાનું છે। અહીં એક્ટિવિટી 7 આવી, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીં આ 5 પ્રશ્નો આપેલા છે, તો તેના જવાબો આ પ્રમાણે છે। હવે એક્ટિવિટી 8, નીચે આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોધો। અહીં શબ્દો તો આપેલા છે, ફ્રૂટ, ડૉક્ટર, કેટ, હાઉસ, ડોગ, શ્વાન, ફાર્મર, આ શબ્દો આવેલા છે તે આપણે કોષ્ટકમાં શોધવાના છે। અહીં આ ફન એક્ટિવિટી આપેલી છે, રેખાચિત્ર પૂર્ણ કરી અહીં દરેક બાળકે પોતાને મનપસંદ રંગ પૂરવાના છે। હવે ઉપરોક્ત બંને ચિત્રોને લાગુ પડતા શબ્દો પર ખરાની નિશાની કરો। તો અહીં આપણે 2 ચિત્રોમાં મનપસંદ રંગ પૂરવાના હતા, તો એમાં રંગ પૂર્યા પછી આ ચિત્રોમાંથી આ શબ્દો આપેલા છે એમાં ચિત્રોને લાગુ પડતા શબ્દો હોય એના ઉપર આપણે ખરાની નિશાની કરીશું। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય એને શેર પણ કરજો। બાય।